જેઓ સતત કેટલાય વર્ષોથી બડોદાથી અહીંયા આવે છે, આગલા દિવસે આવે, મેચ રમે અને પાછા જાય છે. અને જેઓએ પણ આ વર્ષની ફાઇનલ જોઈ હશે, એમઆઈજી ખાતે જનરલ ફાઇનલ, એમાં ડિંકી ગઢાએ સેન્ચુરી ફટકારી હતી અને કમનસીબે લાસ્ટની ક્ષણોમાં એમના હાથ પર ફ્રેક્ચર થયું. આજે આઈ થિંક અહીંયા પધારા નથી, પણ ડિંકી ગઢાનો પણ આભાર કે એઓ દર વર્ષે બડોદાથી અહીંયા રમવા આવે છે. બીજા એક ખેલાડી ચેન્નાઈથી ખાસ અહીંયા રમવા આવતા હતા, રાજીવ ગોગરી. ઘણા બધાને યાદ હશે રાજીવ ગોગરી. સો એઓ પણ આ ટુર્નામેન્ટમાં અહીંયા હિસ્સો લીધો છે. હજી એક ખેલાડી છે જે નિયમિત રીતે ચિંચણીથી અહીંયા આવતા હતા, નીરવ ભેદા. પ્રતિક બહુવા જે પૂનાથી અહીંયા રમવા આવતા હતા. અમારી જે હૈદરાબાદની ટીમ અહીંયા બેઠી છે એમાં પણ તરંગ જે ખેલાડી છે એ સમાકોકાવતી અહીંયા નવનીત કપમાં રમવા આવતા હતા. સો એ આપણા માટે ગર્વની વાત છે કે આ બધા ખેલાડીઓ અહીંયા આવીને આપણી આ ટુર્નામેન્ટમાં રમતા હતા. તે જ પ્રમાણે આપણા એરિયાની જે ટીમ્સ છે, દાદર, માટુંગા પ્લસ ડોંબીવલી અને અમરનાથની જે ટીમ્સ છે એ પણ અહીં આવી અને આ ટુર્નામેન્ટમાં એમણે પાર્ટિસિપેટ કર્યું. અને ધીરે ધીરે આ જે ટુર્નામેન્ટ છે એ ખૂબ જ આપણી આગળ વધતી ગઈ. આજે MCA જે મુંબઈ ક્રિકેટ એસોસિએશન છે એમાં આપણી જે ટુર્નામેન્ટ છે એનું ગર્વભેર નામ લેવાય છે કે એવી કોઈ બી સમાજની ટુર્નામેન્ટ નથી, એક ઇન્ડિવિજ્યુઅલ સમાજની એવી કોઈ બી ટુર્નામેન્ટ નથી જે સતત 25 વર્ષથી આટલી સારી રીતે ચાલી છે. સો એ આપણે કેવીઓ સમાજનો મોટું ગૌરવ લેવા જેવી વાત છે. હજી ઘણી બધી વાતો છે, આવનારા પ્રેઝન્ટેશનમાં આપણે હજી એની ચર્ચા કરશું. આ સાથે હું આપની રજા લઉં છું અને ફરી એકવાર અમારા સૌ ક્રિકેટરો તરફથી, કેવીઓ સેવા સમાજ તરફથી બધા પધારેલા જે મહેમાનો છે એમનો આભાર અને જોરદાર એકવાર તાળીઓથી આ 25 વર્ષ સિલ્વર જુબલીનું આપણે અભિવાદન કરીએ. સો થેન્ક યુ મનીષભાઈ. આભાર તુષાર. અતીત હંમેશા ગૌરવભર્યું હોય છે. ઇમારત હંમેશા પાયા ઉપર ચણાય છે અને ઇમારત જ્યારે પાયા ઉપર ચણાય ત્યારે પાયો મજબૂત હોય છે. હું અત્રે એક યાદ કરીશ એક વાત. ડૉક્ટર ઉદય ગઢા અને ડૉક્ટર મુલજી ગઢા સેવા સમાજના ત્યારના અધિકારી પદે હતા અને આ ટુર્નામેન્ટ ચાલુ થઈ રહી હતી. એ ટાઈમે ₹2 લાખ, ફક્ત ₹2 લાખમાં આ ટુર્નામેન્ટ આપણે ચાલુ કરી હતી અને શરત એ હતી કે 2 લાખના વ્યાજમાં આ ટુર્નામેન્ટ ચાલશે. પણ મને કહેતા એક આનંદ થાય છે, એક વ્યક્તિ જે પરિવાર જે મોભી હોય છે ને હંમેશા મોભી જ રહે છે. આ ટુર્નામેન્ટ ફક્ત 2 લાખના વ્યાજમાં અને આજે 25 વર્ષમાં છેલ્લા 10 વર્ષથી તો હું જોઉં છું કે આ ખાલી ટુર્નામેન્ટનો ખર્ચો 2 લાખથી ઉપર ખાલી ટુર્નામેન્ટનો ખર્ચો આવે છે અને એ સંપૂર્ણ ખર્ચ નવનીત પરિવાર અમને ચૂકવે છે અને એક ગૌરવભરી લાગણી છે એ લોકો માટે અમને કે 2 લાખનું વ્યાજ ક્યાં અને 2 લાખ મૂળ ખર્ચો ક્યાં. એક ગૌરવભરી પદવી મળે છે દાનના દેનારને, સ્થાન નીચું આવે છે સંગ્રહ કરનારને. વારી આપતું વાદળું આકાશમાં ઊંચે ચડે છે, સંચય કરી સાગર જુઓ પૃથ્વી પર તરફડે છે. અને આ પરિવાર એવો છે કે વાદળાની જેમ હંમેશા કચ્છી પરિવાર પર મેઘછાયા, આપણે કહીએ ને મેઘછાયા રીતે વર્તે છે અને સેવા સમાજને એક ગૌરવ છે, એક ઋણ છે આ નવનીત પરિવારનું કે આ પ્રવૃત્તિને ફૂલે જેટલી ફૂલે એટલી દર વખતે એમનું એ જ હોય છે, આનાથી શું સારું થાય એ તમે સારું કરો. અહીં નવનીત પરિવારનો ઋણ અદા કરીને હું આભાર માનું છું. અને આજના આ કાર્યક્રમને ઘણી વખત દાતાઓ દાન આપીને ભૂલી જાય કે દાન આપ્યું છે, પણ આ પરિવાર સાથે સંકળાય છે અમારી જોડે. આ વર્ષે લગભગ 7 થી 8 મીટિંગ નવનીત ભવનમાં થઈ અને દર વખતે શ્રી અનિલભાઈ ઘાલા અમને માર્ગદર્શન કર્યું અને આ ટુર્નામેન્ટ કેવી રીતે સારી રીતે થાય એના માટે ખૂબ જ માર્ગદર્શન કર્યું. અને આજના આ કાર્યક્રમમાં હું અનિલભાઈ ઘાલાને ખાસ વિનંતી કરું છું સ્ટેજ પર પધારે અને આ નવનીતની ઉજવણી, નવનીત ટુર્નામેન્ટની ઉજવણી એક અનોખી રીતે આપણે આજની આ ઉજવણી કેક કટિંગ કરીએ. નવનીત પરિવારની નવનીત કપની ઉજવણી કેક કટિંગથી કરીએ અને હું અનિલભાઈને વિનંતી કરું છું સ્ટેજ પર પધારે શ્રી અનિલભાઈ.
અનિલભાઈ સ્ટેજ પર પધારે અને હું ચાન્સ ન લઉં એ પોસિબલ નથી. અનિલભાઈ ના પાડે છે મને, પણ આપ સૌની પણ વિનંતી છે કે અનિલભાઈ આપણી સમક્ષ 2 મિનિટ બોલે. ભાષણ આપવાનું કામ નેતાઓનું હોય, વેપારીઓનું નહીં. છતાં પ્રસંગ આવે એટલે કહેશે કે બોલો, બધા બોલો. સ્ટેજ પર પધારેલ બધા મહેમાનો, મારા વડીલ બંધુ શ્રી જીતુભાઈ, મારા વડીલ શ્રી જયંતિ મામા, વિપિનભાઈ, કેતનભાઈ, સેવા સમાજના પ્રમુખ ડૉક્ટર રમેશભાઈ, મનીષભાઈ, કન્વીનર મિતેશ ને પધારેલ સૌ મહેમાનો. બોલવાનું ઘણા જણે બોલવું છે. આજે ઘણા જણ પોતાના વક્તવ્ય આપવાના છે, એટલે મારે કંઈ બહુ ખાસ બોલવું નથી. એક ખાલી વાત કહીશ કે અમારા વડીલો જે અમને હંમેશા અમે જોતા આવ્યા છીએ કે પૈસો કમાયા પછી સમાજને ફરીથી એ કેવી રીતે આપણે આપવું, ઋણ કેવી રીતે અદા કરવું, એ અમે એમના તરફથી જોતા આવ્યા છીએ અને હંમેશા અમને એની પ્રેરણા મળતી રહી છે. આ નવનીત કપ એમનું એક ઉદાહરણ છે. ઘણી જગાએ બીજી ઘણી બધી જગાએ બી આ સમાજનું ઋણ અદા કરવાનું એમનું હંમેશા કાર્ય જે સતત ચાલુ છે અને ચાલુ જ રહેશે એવું લાગે છે સતત. આ રજત જયંતિ વર્ષમાં સેવા સમાજને અને એમના બધા કાર્યકરોને ખૂબ ખૂબ અભિનંદન કે પૈસા તો આપ્યા અમે, પણ સતત આ લોકો વર્ષોથી જે ટુર્નામેન્ટ ચાલુ રાખી શકે છે એટલે રાખી છે અને હજી રાખશે. એમનો બી ખૂબ ખૂબ આભાર. આવેલા બધા મહેમાનનો આભાર. થેન્ક યુ. આભાર અનિલભાઈ. અનિલભાઈ જતા જતા એક વાક્ય કહેતા ગયા, અહીંયા ચિઠ્ઠી રાખી ગયા છે. દિલ એવું જીતજો જે ક્યારે તૂટે નહીં, દિલ એવું જીતજો જે ક્યારે તૂટે નહીં, હાસ્ય એવું રાખજો જે ક્યારે રૂઠે નહીં, સ્પર્શ એવું રાખજો જે ક્યારે દુખે નહીં, રિશ્તો એવો બાંધજો જે ક્યારે છૂટે નહીં. અને આ નવનીત પરિવાર સાથેનો રિશ્તો મને નથી લાગતું કે અમે છોડી શકીએ. અને આ આપણા દોરમાં આપણે આગળ વધીએ. અતીતના પાના આપણે ઉથલાવ્યા અને જ્યારે અહીં રમતપ્રિય મહેમાન હાજર હોય અને એમને આપણે સમાજ સાથે એક નાતો બાંધવા 26 જાન્યુઆરી 2010
બુક બેંકને 50 વર્ષ પૂર્ણ થયા ત્યારે અમે એક સ્લોગન રાખ્યું હતું, જનરેશન નેક્સ્ટ, એટલે કે બીજું જનરેશન સમાજ સાથે જોડાય. અને એ અનુસંધાનમાં ત્યારે અમે 5 યંગસ્ટર્સ, એટલે કે બીજી કે ત્રીજી પેઢી, આપણા સમાજના મોભી કુટુંબોની બીજી કે ત્રીજી પેઢીને આપણે અહીં બોલાવ્યા હતા અને એમનો એક સંધાન, સેતુ સંધાન આપણે સમાજ સાથે કરાવ્યું હતું. એ જ દોરને આગળ વધારતા આજના અમારા માનવંતા મહેમાન શ્રી કેતન વલ્લભજી ગડ્ડા, ગામ બાડા, આજે અહીં પધાર્યા છે. એ સેવા સમાજ માટે ગૌરવભરી બીના છે. પોતે મુલુંડ કોલેજમાંથી બીકોમ થઈ અને જમનાલાલ બજાજ કોલેજમાંથી MBA થયા છે. એક ખાસ વાત કહું, નવનીત કપ જ્યારે ચાલુ થયો 25 વર્ષ પહેલાં, ત્યારથી સતત 10 વર્ષ સુધી તેઓ નવનીત ટુર્નામેન્ટ રમ્યા છે. પહેલાં તેઓ દીપક સ્પોર્ટ્સમાંથી રમતા હતા અને પછી મુલુંડ કેવીઓમાંથી રમ્યા અને મુલુંડ કેવીઓની સ્પોર્ટ્સ એક્ટિવિટી ચાલુ કરાવનાર તેઓ ફાઉન્ડર છે. અને એક ખબર નહીં, આજના યંગસ્ટર્સના શોખ કંઈક અલગ જ હોય છે અને એમનો એક શોખ છે લર્નિંગ મ્યુઝિક, અને મ્યુઝિક શીખી રહ્યા છે. વોકલ મ્યુઝિકના તેઓ શોખીન છે અને એમનો મેઇન શોખ છે રીડિંગ અને ફ્રેન્ડશિપ બનાવવાની. અહીં આવીને પણ મને લાગે છે 10-12 મિત્રો બનાવી લઈ ચૂક્યા છે. અને એવા કેતનભાઈ આજે અહીં પધાર્યા છે. એ સેવા સમાજ માટે એક આનંદની બીના છે. તેઓ સ્પોર્ટ્સ માટે ખૂબ સુંદર રીતે આપણી જોડે સંકળાયેલા છે. 4 વર્ષ પહેલાં મને યાદ છે કે સ્પોર્ટ્સ સેવા સમાજનું સ્પોર્ટ્સ હતું ત્યારે તેઓની એક ઓફર હતી કે આમાં કી પણ ખપતો હોય ચોજા, પણ અમે એમને લાભ આપી શક્યા નથી, એ અલગ વાત છે. અને હું આપ સૌને વિનંતી કરું છું, જોરદાર તાળીઓ દ્વારા કેતનભાઈને અહીં સ્વાગત કરીએ, કેતનભાઈ ગડ્ડા. અને હું સેવા સમાજના વરિષ્ઠ સમિતિના મેમ્બર શ્રી શાંતિભાઈ રાંભિયાને વિનંતી કરું છું, તેઓ સંસ્થા તરફથી પ્રેમના પ્રતીક રૂપે એક મોમેન્ટો શ્રી કેતનભાઈને અર્પણ કરે. કેતનભાઈ, આ સેવા સમાજ તરફથી એક ભાર છે કે તમારે આ ભાર વહન કરવાનો છે સેવા સમાજની પ્રવૃત્તિઓનો. એના માટે તમને સાલ આપી છે અને હું કેતનભાઈને વિનંતી કરીશ કે આ અહીં સભાને ઉદ્બોધન કરો. શ્રી કેતનભાઈ. ફર્સ્ટ ટાઈમ આવી રીતે સ્ટેજ પર આવ્યા છે એટલે જરા ઓડ લાગે છે. જીતુભાઈ, જયંતભાઈ, રમેશભાઈ, પધારેલ સર્વે મહેમાનો, 25 વર્ષ પહેલાં અમે સ્ટાર્ટ કરેલું, એટલે હું રમવાનું સ્ટાર્ટ કરેલું મેં. ત્યારે ખબર નહોતી કે એટલી સરસ ઓર્ગેનાઇઝ થઈ જશે ટુર્નામેન્ટ. પણ એક જ વસ્તુ મને હંમેશા ખૂટે છે કે આપણે કચ્છી બધા લગભગ ક્રિકેટ રમીએ છીએ પણ એઝ એ શોખ રમીએ છીએ. આમાં કોઈ દિવસ પ્રોફેશનલિઝમ નથી લાવી શક્યા. એક જયંતિભાઈને છોડીને એના પછી, કારણ કે હંમેશા એક શોખની રીતે જ રમ્યા છીએ. અત્યારે બી અમે ક્રિકેટ રમતા હતા બધા, આપણે એક સોશિયલ ગેધરિંગની જેમ જ રમતા હતા. તો મને ખાલી એક જ રિક્વેસ્ટ છે કે આજે 25 વર્ષ થયા છે તો આમાં પ્રોફેશનલિઝમ આવવું જોઈએ અને એની બધી કન્ડિશનો છે. જ્યારે આપણી વાત થઈ એ જે એજ્યુકેશન ક્ષેત્રે કરી રહ્યા છે કે જે સપોર્ટ, જે ફીડબેક જોઈએ એ જરૂરી છે અત્યારે. કારણ કે બહુ નાની એજથી જરૂરી છે કે અમે લોકો બી જ્યારે સ્ટાર્ટ કર્યું રમવાનું ત્યારે
બી અમે મોટા જ હતા. જો પ્રોફેશનલ થવું હોય તો તમારી શરૂઆત બહુ નાની એજથી થવી જોઈએ. જેવી રીતે આપણે ક્યાં બી આપણું કોઈ સ્ટાન્ડર્ડ જ નથી. 6 વર્ષ 7 વર્ષ 8 વર્ષથી શરૂઆત જો થાય શીખવાની તો જ અમે પહોંચી શકીએ એ લેવલ પર. અને એ લેવલ પર પહોંચવું હોય તો એક કોમ્પિટિશન બી જોઈએ. અને કોમ્પિટિશન કોની સાથે જોઈએ કે જે આપણાથી ઘણા આગળ હોય. આપણી કોમ્પિટિશન આપણી અંદર જ રહી છે. એટલે આપણે હજી બી એ જ લેવલ પર છીએ. તો અત્યારે જે નવું આપણે સ્ટાર્ટ રહેવાની જે કોશિશ છે કે જે આવા લોકો છે જે યંગ ટેલેન્ટ છે એ લોકોને સપોર્ટ કરવું જરૂરી છે. બે વસ્તુ છે, કાં તો એ લોકો પાસે પૈસા નથી આગળ જવા માટે અને કાં તો એ લોકોની પાસે સપોર્ટ નથી. એ લોકોને ખબર જ નથી કે ક્યાં જવું, કેવી રીતે જવું. તો એ બે વસ્તુ જરૂરી છે. બાકી તો that's it. Thank you very much. આભાર કેતનભાઈ. એક નવી જનરેશનમાં એક ખાસ ખાસિયત છે, બોલે બહુ ઓછું છે પણ ઘણું કહી દે છે કે ભાઈ આપણી કોમ્પિટિશન હવે આગળ વધારવાની જરૂર છે અને એના માટે જે થઈ શકે સેવા સમાજ હંમેશા કાર્યરત છે કે કઈ રીતે આપણે આગળ વધશું. એક વસ્તુ સેટ થઈ જાય એની પછી એને કેમ આગળ વધારવી એ સેવા સમાજનો હંમેશા મોટો રહ્યો છે. રમત રમતમાં અજીબ વાત થઈ ગઈ. કાલે જોયા અને આજે મુલાકાત થઈ ગઈ. વિચારતા હતા કે કેવા મળશે દોસ્ત જીવનમાં અને વિપિનભાઈ મળ્યા અને અમને નિરાશ થઈ ગઈ. અને વિપિનભાઈ ગંગર અમને છેલ્લા 2 વર્ષથી મળ્યા તો ઘણા વર્ષથી છે પણ 2 વર્ષથી નિરાશ કરાવી ચૂક્યા છે. અને હું તુષાર ગાલાને વિનંતી કરીશ વિપિનભાઈનો પરિચય આપણને આપે. તુષારભાઈ. થેન્ક યુ મનીષભાઈ. બિપિનભાઈ ગંગર અને એમની જે પણ આપણને ઓળખ છે એટલે ડાયમંડ લોટરીવાળા. જ્યારે બી મેં એમને કીધું કે ભાઈ બિપિનભાઈ મારે તમારી સારી રીતે ઓળખાણ આપવાની છે તો શું આપું, તો બિપિનભાઈ મને ફક્ત 2 જ લાઈન કહી કે ભાઈ મારું નામ અને મારો વ્યવસાય જેને લીધે હું પ્રખ્યાત છું, ડાયમંડ લોટરીવાળા. હવે જે હું થોડું ઘણું એમના બારામાં જાણું છું એ અમને કહીશ. ગામ નાંગલપુર અને જેમ મનીષભાઈએ કીધું કે છેલ્લા 2 વર્ષથી કચ્છી ક્રિકેટમાં એમણે સારો એવો ઇન્ટરેસ્ટ લીધો છે અને જે પણ અમારી થોડી ઘણી લેકિંગ્સ હતી અને હંમેશા એ લેકિંગ્સ છે, એ જે કમીઓ છે એના વિશે એમણે માર્ગદર્શન આપ્યું છે. ક્રિકેટમાં એમને ખૂબ જ રસ છે. જ્યારે પણ આઝાદ મેદાન હોય, MIG હોય કે સચિવાલય હોય, ક્રિકેટની મેચો ચાલતી હોય, એવું જ નહીં કે ફક્ત નાંગલપુરની મેચો, જ્યારે બી ક્રિકેટની મેચો ચાલતી હોય એ અવશ્ય ત્યાં પધારે છે અને ક્રિકેટરોને પ્રોત્સાહન પૂરું પાડે છે. બીજી એમની જે ખાસિયત છે કે કોઈ પણ કામનું જો મેનેજમેન્ટ કરવાનું હોય એનું સારું એક્ઝામ્પલ હું કહીશ કે ગયા વર્ષે એમના ગામે નાંગલપુરે આપણો નવનીત કપ જીત્યો હતો અને માત્ર ટૂંકા 2 થી 3 દિવસના ટૂંકા સમયમાં એમણે નાંગલપુર ગામ માટે, એમની ટીમ માટે એક સારું ફંક્શન માટુંગામાં ઓર્ગેનાઇઝ કર્યું હતું. અને જે ફંક્શન છે એ આપણે ક્રિકેટ જગતમાં એક મિસાલ બની રહેશે, કારણ કે આટલા વર્ષો સુધી ટીમો જીતતી હતી અને નાના પાયે એ લોકો એમની ઉજવણી કરતા હતા. પણ આ નાંગલપુરનું જે ફંક્શન થયું એની પછી આજે દરેક ગામ હશે કે દરેક ટીમ હશે એમની એવી ઈચ્છા હોય છે કે જ્યારે પણ આ ટુર્નામેન્ટ જીતે ત્યારે બિપિનભાઈ જેવું એવું ફંક્શન એ ઓર્ગેનાઇઝ કરે. તો આ બિપિનભાઈનું અહીં સ્વાગત. વિપિનભાઈ ગંગર. હું સેવા સમાજના વરિષ્ઠ સમિતિના સભ્ય શ્રી ડૉક્ટર ઉદય ગડાને વિનંતી કરીશ તેઓ સેવા સમાજના પ્રેમના પ્રતીક રૂપે વિપિનભાઈને મોમેન્ટો અર્પણ કરે.
મારા પડોશી છે એટલે એક પડોશી બીજા પડોશીને સત્કાર કરે છે. બેટા विपिन भाई आंखें भी अच्छे जो है ना बोले जो ना आंखें खाली दिल की बात चाहिए है ना दिल जी बो मीठू विपिन भाई कहे છે હું બોલવામાં નહીં પણ કાર્ય કરવામાં માનું છું અને વિપિનભાઈએ છેલ્લી 2-3 મીટિંગમાં એ જ વાત કરી હતી કે આપણે આ ટુર્નામેન્ટનું સ્તર આપણે ઉપર જ લઈ જઈએ અને એના માટે ખૂબ યત્નશીલ છે. ખૂબ ખૂબ આભાર વિપિનભાઈ. આ વર્ષે આપણને 25 વર્ષ પૂર્ણ થતા હતા ત્યારે આપણે એક અંડર 19 ટુર્નામેન્ટ, એક સેવા સમાજ કપ એટલે કે જે લૂઝર ટીમો હતી એની વચ્ચે સેવા સમાજ કપ, ગામ ગ્રુપ અને જનરલ ગ્રુપ એમ 4 ટુર્નામેન્ટો આપણે રમી હતી. સાથોસાથ આ વર્ષે 12 ગામની ટીમો હૈદરાબાદ અને ચેન્નાઈ અને સાંગલીનો આપણે કોન્ટેક્ટ કર્યો હતો. કન્ફર્મેશન મળ્યા બાદ પણ અમુક કોઈ કારણસર આ ટીમો આવી શકી નહીં, પણ હૈદરાબાદની કચ્છી મિત્ર મંડળ હૈદરાબાદ તરફથી એક ટીમ અને બીજી ફાઇટર ટીમ એ લોકોની ફાઇટર 11 એમ 2 ટીમો સેવા સમાજ માટે આ ટુર્નામેન્ટની ઉજવણી રૂપે અહીં આવી હતી. જોરદાર તાળીઓ એ બંને ટીમો માટે. અને છેલ્લા 4 દિવસથી અમે આ ટુર્નામેન્ટ રમી રહ્યા છીએ. આ બંને ટીમો માટે હું એક કહીશ વાત, કૈલાશભાઈ અને એ લોકો અરવિંદભાઈ ટ્રોફી લેવા આવ્યા હતા અને દિલ આપી દીધું. ટ્રોફી લેવા આવ્યા હતા પણ દિલ આપી દીધું. સેવા સમાજે તમારું નામ હાઈએસ્ટ આપી દીધું. સાચવજો સંભાળીને દિલબર, અમારા દિલને. અમે તો જે કંઈ હતું એ બધું આપી દીધું. અમારા દિલને તમે સાચવજો. જોરદાર તાળીઓ બંને ટીમ માટે. મનીષભાઈને વિનંતી કરું છું કે જરાક અમને પણ થોડી પ્રેરણા આપે. ફર્સ્ટ ટાઈમ સ્પીકિંગ ઓન અ માઇક. મંચ પર બિરાજેલ આપણા મેડમ અને બધા સાથે એવરીબડી. કચ્છી વિશા ઓસવાલ સમાજ બોમ્બે નવનીત sponsors Navneet family. I am really very thankful to all of you for giving us an opportunity to join with all of the Mumbai Samaj, and I hope we are given the chance every year and we want to come here to play every year. હૈદરાબાદથી એક બીજી ટીમ હતી ફાઇટર 11 અને એમની સાથે આવ્યા હતા અરવિંદભાઈને ઓળખાણ આપું કે તેઓ સ્પોર્ટ્સમેન છે. 25 વર્ષ પહેલાંથી એનાથી પહેલાં મુંબઈ યુનિવર્સિટીને રિપ્રેઝેન્ટ કરી હતી સ્પોર્ટ્સના કારણે તેઓ ગવર્મેન્ટમાં જોબ પણ એમને આવ્યો છે અને સેવા સમાજની ટુર્નામેન્ટો એ રમી ચૂક્યા છે. અને અરવિંદભાઈ આ ઉંમરે પણ, કદાચ યુવાન છે આ ઉંમરે નહીં પણ યુવાનીમાં અત્યારે પણ આવીને આ ટુર્નામેન્ટમાં રમ્યા અને જોરદાર તાળીઓ શ્રી અરવિંદભાઈ માટે. અને હું જીતેન્દ્રભાઈને વિનંતી કરીશ કે ફાઇટર 11નું સન્માન કરે મોમેન્ટો આપીને. અને હૈદરાબાદની બંને ટીમોને વિનંતી કરું છું સ્ટેજ પર આવે, જરાક આપની
એક ગ્રુપ ફોટો થઈ જાય આપ સાથે ફટાફટ જરા 2 મિનિટમાં આવી જાય. અને હું અરવિંદભાઈને વિનંતી કરીશ હલો બોલો સીરીયસ હું પણ એડો કોઈ વાગતા નહીં પબ્લિક સ્પીકિંગ મૂક્યા છે નથી ચોકા છક્કા મારણા में ભરણો है तो भरेला तैयार है हजी भी मंच पर बिराण जे बड़े महानुभव असांजी प्रेक्षकगण असांजी हैदराबाद जी टीम में अचेला ये छोकराओ अने जेतरा भी क्रिकेट रमदली कच्छी विसाओ स्वर जी टूर्नामेंट नवनीत कप रमेगा इनकी मिणी जो स्वागत कया तो हिते असांखे हैदराबाद वती थी हिते बोलाया रमेला इन बदल आऊँ गौरव अनुभव सौथी वड्डी गाल तो ही प्रकाश भाई जो कन्वीनर रही पांजा 6 महीने जतरा वर्ष थी ये टूर्नामेंट रमे था 18 वर्ष थी ये भी गाम नवीनार जो यहाँ आऊँ गाम नवीनार जो एटले ये नवीनार तरफ थी आसीभाई एक साथ संकड़ायेला ने असांजी टीम अचे नवीनार जी तो मूंखे फोन करे अरविंद तू रमेला अची ने तो आऊँ इनके चा यार तो हजी टूर्नामेंट बुधवार जो है मूंखे परवड़े न कारण के बुधवार जो टूर्नामेंट हुआ तो मूंखे मंगलवार जो निकलणु खपे बुधवार जो सजो ॾींहुं ने कोई 2 ॾींहुं मूंखे ट्रेन पकड़े ने 3 ॾींहुं भी वेंदो मुंहिंजो એટલે मुंहिंजो तो आखो अठवाडियो ई हलियो ने तो ये मूंखे परवड़े न कारण के मुंहिंजी गवर्नमेंट जी नौकरी आऊं हिकिड़ो ॾींहुं वञे એટલે मुंहिंजा 1000 रुपया कपजी वञे तो छता पण ई मूंखे घड़ी घड़ी फोन करे वेठो तो आऊं चयो ज़हर बि अहिड़ी रजा अची थी त टूर्नामेंट अगरि थींदी त आऊं अचींदो वेठो हैवर बि मूंखे 6 महीने थी चए रखे भई कि नवनीत कप जो 25 वर्ष जो उत्सव है ने तोखे त गमे तीअं अचे जो जा आऊं तोखे बोलायां कि न बोलायां त आऊं चयो तूं आऊं गमे ई अची वेंदो लंगड़ो हूंदो कि लूलो हूंदो त अॼु मूंखे ऐं गौरव अनुभव कि ही 25 वर्ष नवनीत कप टूर्नामेंट पूरी थी थी ने शुरुआत भी आऊं आवियो हो 25 वर्ष जब शुरुआत में पहली टूर्नामेंट थी त राजेश भाई किथे उभा थींदा जरा राजेश भाई डेडिया भोजपुरवाड़ा आऊं आज़ाद मैदान ते वेठो मूं साथे अंपायर मामसा वेठा हुआ सांझी जो आऊं रोज उते अंपायर मामसा वटि वेठो हुआ असांजी उते प्रैक्टिस हले वेठी आऊं फूड कॉर्पोरेशन में कम कयां तो ने मुंहिंजी नौकरी भी स्पोर्ट्समैन तरीके लॻई अॼु थी 1982 में ऐं शुरुआत कई 1972 में तैयार थी अॼु સુધી रमां तो हजी भी रमां तो ही छोकरा मूं साथे रमे था पंहिंजी रन कई मूंखे चयो असां हाणे मूं त दौड़ा वञा नथो ऐं थकी रहां थो ऐं कीअं थकी नथा रहो त आऊं चयो ई महिनत करे जी आगे कीअं नथा थकी रहियोसीं त ही राजेश भाई जेको आवे અહીં થેલો વની पे ओळखाण એટલે हिकिड़ो थेलो लटकंदो आहे हिते थेलो लटको है हिन में की सामान वे चौपड़ी मूंखे चए अरविंद भाई केरु हीअं कहिड़ो सामे अचे ने पुछां त मूंखे ग्राउंड खपे था ऐं चयो केतिरा ग्राउंड खपे था तोखे त उते कड़े चणा वारो ने कड़े शर्मा बैट बनाए वारो हिकिड़ो रिपेयर हुए तो इन क्या कोठी हो चणा ऐं ओळखार करे ही चणा वारो आहे तो ऐं चयो केतिरा ग्राउंड खपे था मूंखे तो त्यार शनिवार रविवार ने टाइम से हलाए वठी सोमवार ग्राउंड कोई मिले न आऊं इन खे चयो आके शनिवार रविवार तो कोई ग्राउंड नहीं मिले आके टूर्नामेंट रमाणी है तो ऑड डे रमाणी खपी तो मूंखे चया ठीक है पाँच ग्राउंड तो नहरियूं पण क्या ग्राउंड नहीं करी उनके 4 ग्राउंड होता है तो अहिड़ी रीते ही शुरुआत में असीं 4 ये जूता घसाईंदड़ माण्हू ई आहियूं जेटला भी अॼु शुरुआत थी है आके कार्यकर्ता मिलना खपे पैसा ॾिने वारा तव्हांखे मिड़े मिली वेंदा गच मिड़े मिली वेंदा पैसा माण्हू वटि गच ई पर महिनत करे वारा माण्हू ओछा मिलंदा तव्हां पहली ऐं जंहिंजी बि क़दुरु कयो जेको माण्हू जेको जूता घसाईंदो आहे न हुनजी क़दुरु कयो तव्हां अहिड़ा कार्यकर्ता आहिनि इन साथ विघ्नेश बेदावा भोजपुर जा हुआ मूंखे लॻे थो राजेश भाई ऐं भुलंदो न हुआ बराबरि है अॼु मुंहिंजी थोरी यादि शक्ति आहे त ये अड़ा बच्चा कार्यकर्ता हुआ जो रोज ग्राउंड ते फिरता हुआ आज ग्राउंड खपे तो सवारे ग्राउंड करणी है टूर्नामेंट करणी है पाण शनिवार जो रमाइबो कि रविवार जो 30 ओवर जी रमाइबो कि 35 ओवर जो सवार जो 9 वगे चालू थी 4 वगे सुधी पूरी करे जी 35 ओवर पूरी थी ने कि उहे डाउट सवार जो उते ग्राउंड ते